નવસારીમાં કરાર આધારિત 60થી વધુ કર્મચારીઓની ભરતી માટે ઇન્ટરવ્યૂ। યુવાનોને રોજગાર મળી રહે તે માટે રાજ્ય સરકાર કલ્યાણકારી યોજના અમલીકરણ કરી છે। ત્યારે નવસારી વિજલપોર નગરપાલિકા હવે નવસારી મહાનગરપાલિકામાં પરિવર્તિત થઈ છે। નવસારી મહાનગરપાલિકા દ્વારા કરાર આધારિત વિવિધ વિભાગોમાં 60થી વધુ કર્મચારીઓની ભરતી માટે અગાઉ જાહેર કરી હતી। આ ભરતીમાં સેનેટરી સબ ઇન્સ્પેક્ટરથી માંડીને IT એક્સપર્ટ સુધીની વિવિધ તકનીકી અને વહીવટી જગ્યાઓનો સમાવેશ થાય છે, જે અંતર્ગત આજથી ભરતી પ્રક્રિયા અર્થે ઇન્ટરવ્યૂની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। નવસારીને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ શહેરના વિકાસ અને વહીવટી કામગીરીને વેગ આપવા માટે મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે। નવસારી મહાનગરપાલિકામાં આજુબાજુના 8 ગામો સાથે નવા 4 ગામો મળી કુલ 12 ગામોના સમાવેશ બાદ વધેલી કામગીરીને પહોંચી વળવા માટે ભરતી કરવામાં આવી રહી છે। નવસારી મહાનગરપાલિકાના દ્વારા વિવિધ વિભાગોમાં 60થી વધુ જગ્યાઓ માટે ભરતી જાહેરાત બહાર પાડવામાં આવી હતી। ભરતી જાહેરાતમાં સેનેટરી સબ ઇન્સ્પેક્ટર, પ્લાનિંગ આસિસ્ટન્ટ, સર્વેયર, સિવિલ ડ્રાફ્ટમેન, GIS એક્સપર્ટ, CAD ઓપરેટર, સિવિલ ઇજનેર, ઓટોમોબાઈલ એન્જિનિયર, IT એક્સપર્ટ, હાર્ડવેર એન્જિનિયર, કોમ્પ્યુટર ઓપરેટર, નિવૃત્ત આર્મીમેન અને પબ્લિક રિલેશન ઓફિસરમાં ભરતી કરવામાં આવશે, જેને લઈને નવસારી પંડિત દીનદયાળ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 2 દિવસીય ઇન્ટરવ્યૂની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આજ રોજ પ્રથમ દિને મોટી સંખ્યામાં યુવાન યુવતીઓ ઇન્ટરવ્યૂ આપવા ઉપસ્થિત રહ્યા છે। અલ્પેશ કશ્યપ, ZSTV નવસારી।